મસ્ત ટર્નિંગ વળાક આવી ગયો છે. તમે પર્વતો પૂરા મસ્ત દેખાય છે. ગાડી હમણાં લીલાસમ આ છે ગો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને આજના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈ શકો છો આજે સવારમાં 9 વાગ્યા છે ને હું વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જોઈ શકો છો આ ક્યુટ બેબી અંદર સૂઈ છે. જો એમને આ જાળી લાવી છે અને એમને આ મચ્છર ના કરડે એના માટે આ જાળી લાવી છે. જોઈ શકો છો અંદર ઊંઘી છે અને રમે છે બહુ મસ્ત રીતે. જોઈ શકો છો આ એમના મમ્મી છે અને એ એમને દેખભાળ રાખે છે. તો હવે મમ્મીનો ઓર્ડર આવી ગયો છે અને હું જાઉં છું ગાયો કાઢવા માટે વગડે જંગલમાં. તો જોઈ શકો છો આ છે અમારા મમ્મી અને આ છે એમના દીકરી. જો ક્યુટ 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 જોઈ શકો છો ગાઈસ, અમે ગાયો છોડી દીધી છે જંગલમાં કાઢવા માટે. તો હું જાઉં છું ગાયોને હાંકવા માટે જંગલમાં. આજે મસ્ત માહોલ છે, વરસાદ રાતે આવ્યો તો. જોઈ શકો છો ગાયોને લઈને હવે જંગલમાં કાઢવા જઉં છું ચરવા માટે. હું ગાયો હાંકવા જતો હતો અને રસ્તામાં પરાગભાઈ દેખાઈ ગયા તો અમે પરાગભાઈને મળવા આવી ગયા છે. જોઈ શકો છો આ છે પરાગભાઈ અને રાજાબા. કેમ છો રાજાબા? મજામાં? હું તો જોઈ શકો છો મિત્રો, હું જંગલની અંદર આવી ગયો છું અને મારી ગાયો આગળ છે તો બતાવું તમને. આ છે અમારું જંગલ જે માલપુરિયામાં આવેલું છે. જોઈ શકો છો એકદમ મસ્ત લીલું લીલું ચરવાનું થઈ ગયું છે. આ છે જંગલ. જંગલની અંદર જાઉં છું ગાયો ચરાવવા માટે. એટલે આજે રવિવાર હતો એટલે હું ગાયો ચરાવવા આવ્યો છું. પછી જવાનું છે ઘરે. ગાયો મૂકીને હું જતો રહીશ ઘરે. ઓકે, બન્યા રહેજો મારા વિડીયોની અંદર. બતાવું તમને અમારી ગાયો ક્યાં ચડી રહી છે. મસ્ત જંગલ છે. જો હા પેલી ત્રણે જાય ને, આ ત્રણે જાય છે મારી ગાયો છે. આ ગામની બીજી ગાયો છે. જોઈ શકો છો બધા નવા નવા ઢોર છોડ્યા છે ને એટલે થોડા તકલીફ રહેશે. પછી તો આને કહેવાય છે બાલારામનું જંગલ. જોઈ શકો છો મિત્રો આ છે અમારી ગાયો જે ચરવા માંડી છે. ગાઈસ હું જાઉં છું હવે ઘરે અને ગાયો જંગલમાં ચરે છે અને હું ઘરે જાઉં છું. ગાયો તો હવે ઓટોમેટિક સાંજે 5 વાગે ઘરે આવી જશે. બરોબર. તો ગાઈસ ગામના ઢોર આવી ગયા છે. જો ગાયો ચરવા જાય છે. શંકરભા આગળ તમે તો હાથે રહેતા હશો ને? ગાઈસ હું ગાયો હકીને ઘરે આવી ગયો છું. જોઈ શકો છો અને આ હવે નાસ્તો લાવી દીધો છે, ખીચડી ને દાળ. તો થોડો નાસ્તો કરી લઈશું પછી. હેલો ગાઈસ, હું જાઉં છું બોટ. મારું બાઇક જઈ રહ્યું છે, જોઈ શકો છો. ગાડી આવે છે.
ડેરી જે માલણ અને માલપુરા વચ્ચે આવે છે. રસ્તો સામે મસ્ત પર્વત દેખાય છે અને મારું બાઇક જઈ રહ્યું છે મસ્ત. કેટલો મસ્ત પર્વત દેખાય છે. જઈ રહી છે મસ્ત જંગલ છે મસ્ત પર્વત દેખાય છે. આ છે ગોડ આધીદ્રા. હું ગોડવાળા રસ્તે જાઉં છું. પહોંચી ગયો છું ગોડ. જાય છે કલ્યાણજીના ખેતરમાં. જોઈ શકો છો આપણું લોકેશન આવી ગયું છે.
હેલો ગાઈસ, જય માતાજી. તો હું છું ગોઢની અંદર, ગોઢ અને ધાણદા વચ્ચે. તો જોઈ શકો છો આ જમીન છે, આ ખેતર છે જે સામે દેખાય ત્યાં સુધી જોઈ શકો છો. અને સામે પણ પેલું છાપરું છે ને ત્યાં સુધી આ જમીન ઉધડમાં રાખી છે. તો હવે વાવવાની છે. જોઈ શકો છો મિત્રો, જમીન રાખી છે અમે, હવે ઉધડ વાવવાનું છે. આ જમીનમાં નજારો છે, જમીનમાં જોઈ શકો છો. સામે આપણું બાઇક પડી છે અને આપણે હવે આ જમીન વાવવાની છે. જમીન મસ્ત નજારો છે, પાણી બી ફૂલ છે, જોઈ શકો છો. 30-40 ફુવારા ચાલે છે આ બોરમાં, જોઈ શકો છો તમે. અને આપણે હવે વાવવાની છે આ જમીન. હવે આ જમીનમાં ખેતી કરવાની છે, જોઈ શકો છો. મસ્ત વાતાવરણ છે. અને સામે જે દેખાય ને, સામે આ ગોઢનું મંદિર છે, સામે ગોઢ ગામ છે. મંદિરની બાજુમાં જ આપણે જમીન લીધી છે, જોઈ શકો છો. અમારા જેવું મસ્ત વાતાવરણ લાગે છે તમને, જોઈ શકો છો. એકદમ વાતાવરણ મસ્ત ક્લીન. અને સામે જે દેખાય બી અમારા ઢોર છે, જોઈ શકો છો. સામે દેખાય કૂતરો. અને જે સામે પર્વતનો કેટલો મસ્ત નજારો લાગે છે, જોઈ શકો છો તમે. તો સામે પર્વત જોઈ શકો છો. સામે દેખાય અમારા ઘર છે, જોઈ શકો છો. આવો કંઈક નજારો છે. સામે ગામ છે, સામે ગામમાં ડેરી છે દૂધની, નજીક જ છે. અહીંથી સામે દૂધ ચાલુ થાય એટલે અમે દેખી શકો છો. અને એ દૂધ ભરાવા અમે જઈશું ડેરીમાં, જોઈ શકો છો. હવે ફૂલ છે ડેરી.